મોટા મોટા સદગુરુ સંતો કહેતા, મારા દાદાગુરુ કહેતા કે સાયન્સે બહુ બધા સંશોધન કર્યા, ઘરમાં એસી, ગાડીમાં એસી, ઓફિસમાં એસી, અને આઈસ્ક્રીમ ખાય, શ્રીખંડ ખાય, ઠંડા પીણા પીવે, આટલો બધા ઠંડાનો યોગ હોવા છતાંય માણસને શાંતિ કેમ નથી થતી? તો બહાર બધું ટાટું પણ અંદર હીટર હળગે, અંદર હીટર હળગે, અને કોણ ટાટું કરે? કો બાપ, એને જો ટાઢું કરવું હોય, હીટરની જગ્યાએ એસી ગોઠવું હોય તો સત્સંગ કરવો પડશે, કરવો પડશે. ગમે તેટલી તમને બુદ્ધિ પ્રતિભા હોય, ભલે તમે ગમે તેટલા મોટા ફિલોસોફર થઈ ગયા હો અને ગમે તે મોટી મોટી વાતો કરતા હો, પણ વાત યાદ રાખજો, ભગવાનનો સંબંધ થયા વિના કોઈ દી ટાઢું ન થાય, ન થાય, ન થાય. ભલે તમે કદાચ તમારી બુદ્ધિના અહંકારે કરીને, તમારા ધનના અહંકારે કરીને, બીજી ત્રીજી આવડતને અહંકારે કરીને આ વાતને સ્વીકાર ન કરતા હોવ, પણ હૃદયને પૂછો તો હૃદય હા પાડશે કે 50 વર્ષ થયા, 60 વર્ષ થયા, હું લાખો કરોડપતિ બન્યો, મારી બુદ્ધિ જ અવલંબને કરી કેટલાય ધનપતિ બન્યા, પરંતુ મારા હૃદયમાં તો આગે સળગે છે. એક વ્યક્તિને સ્વીકારવું પડે, એના હૃદયમાં જ બાપ કુલર ગોઠવાય, એની જગ્યાએ એના હૃદયમાં એસી ગોઠવાય, જેને સત્સંગનો જોગ થાય ને ભગવાનનો ટચ થાય, ભગવાનના સારા સાધુ, સાચા સાધુનો જોગ થાય, એની વાતની હા પડે અને ભગવાનમાં પ્રીતિ બંધાય, તે દાડે જીવાત્મા કૃતકૃત્ય થાય. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.